ધારાસભ્ય અરવિંદ રાણા અને મેયરની સેન્ટ્રલ ઝોનના વિવાદ બાબતે પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડારીએ વાત કરી છે. છેલ્લા 30 વર્ષથી ભાજપના સાંસદ ધારાસભ્ય અને ભાજપાના જ કોર્પોરેટર જ્યાં એકતરફી ચૂંટાય છે ત્યાં એવા સેન્ટ્રલ ઝોનની દયનીય હાલત બાબતે જવાબદાર કોણ તેવા સવાલ કર્યા હતા. ધારાસભ્ય અરવિંદ રાણા અને મેયરની સેન્ટ્રલ ઝોનના વિવાદ બાદ પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડારીની વાત. છેલ્લા 30 વર્ષથી ભાજપના જ સાંસદ ધારાસભ્ય અને ભાજપના જ કોર્પોરેટર જ્યાં એકતરફી ચૂંટાય છે એવા સેન્ટ્રલ ઝોનની દયનીય હાલત બાબતે જવાબદાર કોણ? શા માટે સેન્ટ્રલ ઝોનની આ હાલત થઈ છે? સેન્ટ્રલ ઝોન આજે પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખા મારે છે. અહીંના લોકોએ હંમેશા ભાજપને એકતરફી વોટ આપ્યા છે. એમ છતાં ભાજપ સેન્ટ્રલ ઝોન સાથે ઓરમાયું વર્તન કેમ કરે છે તેવા સવાલ કર્યા હતા. નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, પૂર્વ વિપક્ષ નેતા, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી સુરત. મારે વાત કરવી છે આજે સુરતની, સુરતના મૂળ, જેને મૂળ સુરત કહેવાય, જૂનું સુરત કહેવાય એવા સેન્ટ્રલ ઝોનની. સુરતમાં ભારતીય જનતા પાર્ટી 30 વર્ષ કરતા વધારે સમયથી મહાનગરપાલિકામાં એકતરફી સંપૂર્ણ બહુમતી સાથેનું શાસન ધરાવે છે. આ સુરતને સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ 1989માં મૂળ સુરતી એવા સ્વર્ગસ્થ શ્રી કાશીરામભાઈ રાણા બન્યા. ત્યારબાદ દર્શનાબેન જરદોશ એ પણ મૂળ સુરતી બન્યા. મૂળ સુરતના સેન્ટ્રલ ઝોનમાં એમની ઓફિસ હતી. ત્યારબાદ અત્યારના હાલના જે સાંસદ છે મુકેશભાઈ દલાલ એ પણ મૂળ સુરતી. એટલે કે સુરતનું જે મૂળ કહેવાય, જેને સેન્ટ્રલ ઝોન કહેવાય, જેને ભાગળ કહેવાય, જેને ચોક કહેવાય, જેને નવસારી બજાર કહેવાય, જેને રામપુરા કહેવાય, જેને મહિધરપુરા કહેવાય, જેને ગલે મંડી કહેવાય, કે જેને સૈયદપુરા કહેવાય, કે જેને ડબગર વાડ કહેવાય, આ આખું જે મેં વાત કરી એ મૂળ સુરત છે. જેને આખા સુરતને વસવાટ આપ્યો, સુરતની અંદર બહારથી આવેલા તમામ લોકોને આશરો આપ્યો, મોજીલા સુરતીઓએ મોટી મોટી રોજગારી આપી. આ તમામ વાત જે હું કરું છું એ સેન્ટ્રલ ઝોનની એટલે કરું છું કે ગયા વર્ષના બજેટમાં મેં પોતે બજેટ સત્ર દરમિયાન સામાન્ય સભાની અંદર એમ કીધું હતું કે 9 ઝોન છે સુરત શહેરના, એ 9 ઝોનમાં સૌથી નબળી કામગીરી સેન્ટ્રલ ઝોનની રહી, કે જેને સુરતનું મૂળ કહેવાય એ સુરતના 3 સાંસદો મૂળ સુરતી થયા. એ ભાગળ, એ રામપુરા, એ સેન્ટ્રલ ઝોન કે જેના મતદારો એક તરફી ભાજપને વર્ષોથી વોટ આપ્યા, એ સેન્ટ્રલ ઝોનમાં ભારતીય જનતા પાર્ટીની સત્તાવાળી સુરત મહાનગરપાલિકાએ ગત બજેટમાં મેં કીધું હતું કે સૌથી નબળામાં નબળી કામગીરી 9 ઝોનમાં નબળામાં નબળી કામગીરી સેન્ટ્રલ ઝોનની રહી. અને આંકડા સાથેની મેં જ્યારે માહિતી આપી હતી તો એ સમયે આ સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર 12, વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 20 ના નગરસેવકો જાણે કે મેં એમની દુખતી નસ દબાવી દીધી હોય એમ ઊભા થઈ અને મારા ઉપર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા અને મને કહેવા લાગ્યા કે તમે આવજો, અમે તમને બોલાવશું, અમે તમને કામગીરી બતાવશું, કેટલા કામો અમે કર્યા છે. આજે 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો, કોઈએ મને બોલાવ્યો નથી કે આવો અમે તમને બતાવીએ. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના આ જ વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદ રાણાજીએ છેલ્લા 8-10 દિવસથી જે આખી વાત જે કરી છે, જે પેપરના પાને વાત ચડીને આખા સુરતમાં દેખાઈ રહી છે, એ વાતમાં મારી વાત એ હકીકત આજે સામે આવી છે. એને સ્વીકાર કર્યો કે સેન્ટ્રલ ઝોન સાથે ભારતીય જનતા પાર્ટી શાસિત સુરત મહાનગરપાલિકાએ ઓરમાયું વર્તન કર્યું છે. ત્યારે મારો સવાલ છે કે આજે ધારાસભ્ય અરવિંદભાઈ રાણા બોલે છે એ સાચું બોલે છે કે 1 વર્ષ પહેલા આ જ વિસ્તારના કોર્પોરેટરો વોર્ડ નંબર 12, વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 20 ના કોર્પોરેટરો કહેતા હતા એ હતા? આ પાર્ટી પોલિટિક્સ, ભારતીય જનતા પાર્ટીની રાજ રમતમાં આખરે છેલ્લે તો આ પ્રજા જ પીસાઈ રહી છે. સેન્ટ્રલ ઝોનમાં જનહિતના પ્રાથમિક સુવિધાના કામો નહીં થવાનું આખરે કારણ શું? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.